પણ વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો ને વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ, એ રાવણને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો. એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથને તો ખબર, એ તો બાપુ ત્રિલોકનો નાથ, એને ન ખબર હોય. એટલે પેલા પાર્વતી પાસે ગયા કે આ ભૂદેવને શું આપશું આપણે દક્ષિણામાં? એ કે એને રાજી કરી દો, જે માગે આપી દે. એ કે જો જે માગશે આપી દે, પછી મારી માએ લોહી ન પીતા. કારણ કે હવે આપણું આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજીનું રેડ થઈ જાય, બદલે આખું હોનાનું મકાન હોય બૈરું રાજી કેટલું હોય. એ કે એને જે જોઈએ આપી દો, પણ એનું મન છે જ નહોતું ભાઈ. એ કે વાંધો નહીં. અહીંયા ગયા, રાવણને કીધું ભૂદેવ બોલો હું આપું? એ કે જે આપવું એ આપો ને. કે ના તમે માગો એ આજ આપવું છે. એ કે આવું મારે એક મકાન જોયું છે. ભોળાનાથ કે તથાસ્તુ. પાર્વતી પાસે આવ્યા. એ કે હાલો કે ચિંપા કે મહણિયામાં. એ કે કાં? એ કે આ મેં બામણને આપી દીધું દક્ષિણામાં.